કાર્ય અર્બુદા સેના થકી, અર્બુદા સેવા સમિતિ થકી જે એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, એમાં હરેક ગામમાંથી વધુમાં વધુ સંખ્યામાં વધુમાં વધુ આપણા ભાઈઓ જોડાય, એમાં સભ્યો બને અને રચનાત્મક દરેક કામથી સ્ટાર્ટ કરવું પડશે. સાહેબ અત્યારે વાત થઈ, ત્યારે સાહેબોએ વાત કરી કે સંગઠનનું કાર્ય કરવું પડશે, શિક્ષણનું કાર્ય કરવું પડશે, પણ દરેક ગામ વાઇઝ તાસ આપવો પડશે. કોઈ વસ્તુ દરેક ગામને એક લક્ષ્ય આપવું પડશે કે કઈ રીતે આગળ વધવું પડશે, કઈ રીતે આપણે સમાજના ભાઈઓ, આપણા પરિવારોને આપણે મદદરૂપ થઈ શકીશું. અત્યારે આપણે જોઈએ છીએ, આપણા વડીલો પણ કહેતા હોય છે કે આ જે સમય ચાલી રહ્યો છે એ કળિયુગ છે અને એ પણ કળિયુગનું બાળપણ છે. તો મારે આપને કહેવું છે સાહેબ, આમાં સ્ટેજ થકી કે જાતિવાદનું યાર બાળપણ જ છે. અત્યારે હાલ બાકીની જાતિઓ એ પ્રમાણેનું કામ કરી રહી છે જે આમાં આપણે કમસે કમ કઈ નહીં તો 5-10 વર્ષ પાછળ છીએ. હજી આપણે ઘણું બધું કરવાનું બાકી છે. આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ. આપણો કોઈ પણ નેતા જો ઉપર જતો હોય તો એને મદદ કરવાની છે. કોઈ પણ હોય, કોઈ પણ પક્ષ હોય, પણ એ આપણો ભાઈ છે, એને આપણે દરેકને મદદ કરવી પડશે. બીજું એક મારા થોડી વાત મૂકવી છે અહીંયા કે લગભગ આપણે જ્યારે પણ માર્કેટમાં ખરીદી કરવા જઈએ ને, ત્યારે એ જોવું પણ જરૂરી છે કે આપણા ભાઈનું માર્કેટમાં કેટલી દુકાનો છે, કેટલી શોપ છે. તો શક્ય બને તો એવો પ્રયત્ન પણ કરજો કે બને ત્યાં સુધી આપણા ભાઈઓ હોય, આપણે એ વેપાર રોજગાર એને પણ મળી શકે અને કાલ એ પણ આપણને મદદરૂપ થઈ શકે. આ વસ્તુ એટલા માટે જરૂર છે કે આ સૌથી મોટા મોટી સમાજ સેવા છે. કમસે કમ 2-5% જો આપણે સાઈડ ટર્ન થઈશું ને, તો આપણે ખુદને જે વેપારી ભાઈ છે જે બેઠો છે માર્કેટમાં આજે, એ પણ મદદરૂપ થઈ શકીશું. અને એ ફરી વખત જ્યારે જરૂર પડશે સમાજને, ત્યારે એ પણ પૂરી તાકાતથી ઉભો છે. આજે સાહેબની પણ વાત નીકળી અને અખિરાજ કાકાએ એક બીજી વાત કરી છે કે મને આ ફાગડીનું સોગું વધારે ગમે છે. તો સાહેબ મારે એક વાત કરવી છે કે આ સોગું જ્યારે વિપુલભાઈને જ્યારે ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા, ત્યારે પૂરેપૂરો ચોવીનો ગોળ મારો રાત દિવસ ચિંતા કરતો હતો. દરેક વ્યક્તિ એવો પ્રયત્ન કરતો હતો એકજૂટ થઈ, કોઈ પણ સ્વાર્થ વગર. ચોવીના ગોળે કોઈ લાભ લીધો નથી સાહેબ. મારે આજને આપને કહેવું છે, ચોવીના ગોળે એવો કોઈ લાભ નથી લીધો, પણ છતાં હું એવું માનું છું કે ચોવીનો ગોળ પૂરી તાકાતથી આપની સાથે ઉભો હતો. એ વખતે અખિરાજ કાકા ભાગડીનું સોગું એ રહ્યું છે અને એમાં પણ અમે કોઈ એના માટે કોઈ બદલવાનો ભાવના નથી અમારી. કારણ કે આપણા પિતાશ્રી માનસી દાદાના કારણથી કદાચ અમે 2 પહોંચવા થયેલા છીએ સાહેબ. એમના કારણે અમારા ઘરમાં દીવા બળાય. બિલકુલ નાની જમીનું, કોઈ રોજગાર નહીં, વેપાર ધંધાની તો વાતે નહીં. આજે આપણે વેપાર પાટણમાં મને જોઈએ કે કમસે કમ 5% આપણો કોઈ વેપાર ધંધા નહીં. તો દૂધના માધ્યમથી, એ વ્યવસાયથી આપણને એ દાદાએ આજે યુગ પુરુષને યાદ કરવાનો પણ દિવસ છે. આપણે બધા ઘણું બધું ભૂલી જતા હોઈએ છીએ. એમની સમાજ પ્રત્યેની જે ભાવના હતી, એમને પણ આજના દિવસે વંદન કરીએ છીએ. અને સાહેબ આપનું કાર્ય ઉત્તરોત્તર વધે, આપ આગળ વધો. પૂરો સમાજ, પૂરો ચૌધરી સમાજ, આખા ઓલ ગુજરાતનો આપની સાથે રહેશે. અને અમારા બધાનો પ્રયત્ન એવો રહેશે કે અમે વધુમાં વધુ તાકાતથી આપણી સાથે ઉભા રહીએ. આ સાથે હું મારી વાતને પૂરી કરું છું. જય ગુલાબ, જય ભારત.